આજે તમે પહોંચી ગયા બગદાણા બાપા સીતારામના દર્શન કરવા। જય શ્રી રામ મિત્રોને શનિદેવ ભગવાનના દર્શન કરીને આવી ગયા પથ્થરનું ઘર બનાવવા। અને તમારામાંથી મંદિરે જોયા અને આવા કોણ કોણ ઘર બનાવે છે થોડું કમેન્ટ કરી દેજો। અને ત્યાં બાજુમાં હતું રાંડલમાનું મંદિર, ત્યાં મેં પહોંચી ગયા દર્શન કરવા। દર્શન કરી અને મારા બધા ફ્રેન્ડ આવી ગયા હોળીમાં મસ્તી કરવા। અને પછી નાઈ ધોઈ અને ઇસ્ત્રી કરેલા કપડા પહેરી અને ચડી ગયા બસની અંદર ને અત્યારે મારે જવાનું છે બગદાણા। બસની બારોબારનો નજારો જોતા જોતા અમે પહોંચી ગયા બગદાણા। બગદાણા પહોંચી અને આવી ગયા મંદિરે બાપા સીતારામના દર્શન કરવા। અને આ મંદિર બારોબારથી એટલું સુંદર છે કે તમે વાત જ પૂછો, અમારું દિલ તો ખુશ ખુશ થઈ ગયું। અને બાપા સીતારામના દર્શન તમને બારોબારથી જ કરવા પડશે, કારણ કે અંદર વિડિયો શૂટ અલાઉડ હતો, તો એટલા માટે કમેન્ટ બોક્સમાં જય બાપા સીતારામ લખી નાખજો। દર્શન કરી અને અમે બધા આવી ગયા ફ્રેન્ડ સાથે ફોટો ક્લિક કરવા। ફોટો ક્લિક કરીને આવી ગયા દેવો કે દેવ મહાદેવના દર્શન કરવા। દર્શન કરી અને બધા ફ્રેન્ડ ચાલ્યા ગયા બજારમાં ખરીદી કરવા। ખરીદી કરવાનું નામ દીધું તો આ લોકો નાચવા માંડ્યા। આ લોકો બજારમાં જ નહીં મૂક, બજારમાં જવાના બદલે અમે પહોંચી ગયા બસ છે, આયા કરી મંડલી ભેગી, કારણ કે બસમાં થઈ ગઈ હતી પ્રોબ્લેમ। પછી બસને ધક્કો મારી અને બસને કરી ચાલુ। બસ ચાલુ થયા પછી પૂર્તિકભાઈનું રિએક્શન જોવો।